નમસ્કાર મિત્રો, વસ્તી ગણતરીના કામને 10 ગણું સરળ બનાવવા માટે આજે આપણે ગૂગલ અર્થના પોલિગન ટૂલનો લાઈવ ઉપયોગ જોઈશું, જેની મદદથી તમે તમારા વસ્તી ગણતરીના બ્લોકની સાચી સીમા ઓનલાઈન જ દોરી શકશો અને તે વિસ્તારને સરળતાથી ઓળખી શકશો. આની મદદથી એક પણ ઘર બાકી ન રહી જાય અને બીજાના બ્લોકનું ઘર આપણામાં નહીં આવે અને આપણા પાડોશીને એની અને આપણી હદ સમજાવી શકાશે. સૌપ્રથમ તો HLO પરથી તમને જે મળેલા મેપને ગૂગલ અર્થમાં કોઈ પણ ભલ વગર દોરવું પડશે. તે માટે સૌપ્રથમ તો ગૂગલ અર્થ ખોલો. એપ્લિકેશનમાં ઉપર ન્યૂ છે ત્યાં પ્રેસ કરીને ન્યૂ મેપ ઓપન કરો. હવે ઉપર જે સર્ચ ગૂગલ અર્થ લખ્યું છે ત્યાંથી તે તમારા વિસ્તારને તમે સર્ચ કરીને લઈ શકો છો. નવા પ્રોજેક્ટનું સૌપ્રથમ તો પહેલાં નામ હું આપી દઉં છું. સપોઝ હું નામ આપું છું નીલ. હવે મારે આમાં મેઝર કરવું છે, તો નીચે એક મેઝર પટ્ટી દેખાય છે, એની ઉપર ક્લિક કરતાં એક તમને રાઉન્ડ કલરનું એડ ફર્સ્ટ પોઈન્ટ દેખાય છે. તે પહેલાં અહીંયાથી સપોઝ હું ચાલુ કરું છું એડ પોઈન્ટ. હવે ત્યાંથી આપણે આપણી લાઈન નકશામાં જે આપેલી છે એ પ્રમાણે દોરતા જઈશું અને આપણે આ રીતે પોલિગનની મદદથી આપણી હદ બનાવી જઈશું. હવે આ રીતે આપણી એડ લાઈન દોરીને આપણી ગૂગલ મેપનો રસ્તો જે છે એ આ રીતે છેલ્લે ક્લોઝ સેવ કરી દઈશું. હવે આને સેવ પ્રોજેક્ટ કરીશું. ફરીથી નામ પૂછશે, ત્યાં હું મારું નામ આપી દઉં છું. હવે નીચે ફિલની અંદર ઓપેસિટી 25% છે, એને આપણે 0% કરીશું. ડન. હવે આ જે મેપ છે આપણો સેવ થઈ ગયો છે. હવે આપણી આ તમામ હદ સરસ રીતે આપણે દોરેલી છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે, તમને જે એપ આપેલી છે એમાંથી કોઈ પણ ભૂલ વગર આપણે દોરવાનું છે. હવે આને આપણે આપણા જે પ્રોજેક્ટ છે, ધારો કે નીલ છે, એને એક્સપોર્ટ એસ KML ફાઇલ દ્વારા બીજા મિત્રને પણ મોકલી શકીએ છીએ. અને આ જ્યારે પણ આપણે ખોલીશું ત્યારે આપણે જેમ ગાડીમાં મેપમાં ઓનલાઈન થઈએ છીએ તે રીતે ઓનલાઈનની સાથે સાથે આ બોર્ડર ઉપર ચાલીને આપણી હદ સમજી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.